આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય વલ્લભસુરી મહારાજા અને એમના દ્વારા સ્થપાયેલી એક બેનમૂન સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલય. એ ફક્ત સ્થપાયેલી એક સંસ્થા ન હતી, એ એક શરૂઆત હતી. એ ફક્ત શિક્ષણની બાબતમાં એક ક્રાંતિકારી પગલું ન હતું, એ જીન શાસનની અંદર વિચારધારાનું પરિવર્તન લાવવા માટેનું એક બહુ મોટું ડગલું હતું. જે પરમાત્માના શાસનની અંદર સાધર્મિકોની ભક્તિ અને સાધર્મિકોના વાત્સલ્યને પરમાત્મા સ્વયં એટલું ઊંચું સ્થાન આપે છે અને એવું કહે છે કે જીવનનો બીજો બધો જ ધર્મ કરેલો ત્રાજવામાં એક બાજુએ અને સાધર્મિકની કરેલી ભક્તિ એ બીજી બાજુએ. અને જે ધર્મની અંદર સાધર્મિક ભક્તિ માત્ર આટલું બધું ઊંચું મહત્ત્વ લખ્યું હોય, એ જ ધર્મને પાળનારા મહદઅંશે લોકો જ્યારે શિક્ષણ વગર ટળવળતા હોય, એવા સમયે એ ધર્મના ધર્મગુરુઓ, મોભીઓ, શ્રેષ્ઠીઓ અને નેતાઓ, એ લોકોની નજર જો એમની આ તકલીફ પર ન જતા બીજા ધર્મ કાર્યો તરફ વધુ જાય, તો એ ભવિષ્ય માટે એક બહુ મોટી મુશ્કેલી ઊભી કરે એવી સ્થિતિ થાય. અને આ વસ્તુને પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબ બહુ જ સારી રીતે જાણી શક્યા હતા. શિક્ષણનું મહત્ત્વ એ આજે પણ આપણે સમજી રહ્યા છીએ. આજે પણ આપણે જાણીએ છીએ કે આ સ્કૂલો આપણા બાળકોને ખતમ કરી નાખે છે, માનસિક રીતે, ધાર્મિક રીતે અને પવિત્રતાની દૃષ્ટિએ. અને તેમ છતાં પણ સામે પક્ષે આપણા સૌના મગજમાં એક ભય છે કે ભણશે નહીં તો શું કરશે. આજથી 100 વર્ષ પહેલાં વલ્લભસુરી મહારાજે આ ભયને વાંચી લીધો હતો. અને એટલે મિથ્યા જ્ઞાનના નામે એ વસ્તુ પ્રત્યે સંપૂર્ણ દુર્લક્ષ કરનારા ધર્મગુરુઓને પણ વલ્લભસુરી મહારાજ સાહેબે સંદેશો આપ્યો હતો કે આ જીવનનું એવું અંગ બની રહ્યું છે શિક્ષણ, કે જેની ઉપેક્ષા એ આપણને જ ભવિષ્યમાં ભારે પડશે. એ મિથ્યા જ્ઞાન છે, ના નથી. એની દિશા વિપરીતની છે, ના નથી. પણ હવે એ આવશ્યકતા બની રહ્યું છે. તો એ આવશ્યક વસ્તુ છે અગર, તો એમાં સારો રસ્તો અથવા વચલો રસ્તો કાઢવો એ જવાબદારી ધર્મગુરુઓની છે, નેતાઓની છે, વડીલોની છે. એ સંપૂર્ણપણે એની પ્રત્યે ઉપેક્ષા ભાવ કેળવી લે અને લોકો પોતાની રીતે શિક્ષણ જો મેળવવાના હશે, તો પછી આ શિક્ષણ એ તો સંસ્કારોનો વિધ્વંસ કરનારું બને તો નવાઈશી. અને એટલે તાત્કાલિક ધોરણે એમણે કેટલા બધા ગુરુ ભગવંતોને પત્રો લખ્યા કે પૂજ્યશ્રીઓ આ બાબત પર ધ્યાન આપે કે આ શિક્ષણને જો આપણે ધર્મ અથવા સંસ્કરણના ઢાંચા નીચે, આપણા પોતાના દેખરેખ નીચે નહીં લાવીએ, તો આ શિક્ષણ ધીરે ધીરે આપણી આખીને આખી જનરેશનો લઈ લેશે. અને આ હકીકત આજે આપણે બધા અનુભવી રહ્યા છીએ કે આજે આપણી પાસે ધર્મ કરવાના ક્ષેત્રો ઘણા છે, પણ શિક્ષણની બાબતમાં આપણે બહુ જ મોટું શૂન્ય જાણે છે. જે આંગળીના વેઢે ગણાય એટલી સંસ્થાઓ અત્યારે કાર્યરત છે, એ કોઈ પણ રીતે આ મહામારી શિક્ષણની જે છે એને પહોંચી વળવા સક્ષમ નથી. વલ્લભસુરી મહારાજ સાહેબનું આ વિઝન, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, એવરેજ આપણને 10, 15, 25 જણા મળે ને ધર્મમાં ક્રિયાઓમાં અને ધર્મમાં રત મળતા, એમાંના કોઈ એક તો કમસે કમ આ મહાવીર જૈન વિદ્યાલય સાથે
અટેચ અથવા એમાં ભણેલા હોય એવી શક્યતાઓ વધે. એટલા બધા યુવાનો આ મહાવીર જૈન વિદ્યાલયની અંદર ભણ્યા અને દરેકના અનુભવ એવા કે જેમાં એ લોકોને એક હાશકારો મળે કે ક્યાંક ને ક્યાંક આ ધર્મીજનોની સાથે ભણવાનું થયું, એ વાતાવરણ મળ્યું તો સારું શિક્ષણ તો મળ્યું જ, સાથે આ શિક્ષણમાં ક્યાંય અપવિત્રતા માથે ચડીને નાચે નહીં એવી એક હૂંફ પણ મળી. અને આજે હકીકતની અંદર આપણે સૌ જે વસ્તુને ખરેખર બહુ જ ઉણપમાં જે મિસ કરીએ છીએ, ઉણપમાં જીવીએ છીએ, એ આ જ છે કે આપણી ભવિષ્યની પેઢી આપણા હાથમાંથી સરકી ગઈ, કારણ કે આપણે શિક્ષણને હંમેશા ઉપેક્ષાના ભાવમાં રાખ્યું. આપણે આપણી આવી વિદ્યાલયો શરૂ ન કરી શક્યા. વલ્લભસુરી મહારાજ સાહેબના વિઝનને આગળ વધારનાર એ પાછળથી આપણને કદાચ એમના કેલિબરનું કોઈ ન મળી શક્યું, એનો વસવસો આજે 200% આપણા સૌના હૃદયમાં ઊભો હશે. પૂજ્યશ્રીએ ઉમંગ બતાવી, મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ અને તન મન ધનનો બધાનો ભોગ આપવા માટે કેટલાક લોકો આગળ આવ્યા. આ જે મહાવીર જૈન વિદ્યાલય થઈ, એમણે નવીન પદ્ધતિથી ઊંચી કેળવણી લઈ ધર્મના દ્રઢ સંસ્કાર સાથે સમાજનું હિત હૃદયમાં રાખી અને કામ કરી શકે એવા યુવકોનો મોટો ફાળ ઊભો કર્યો, મોટો ફાળ. અને એની માટેની જરૂરી યોજનાઓ, એની માટે જરૂરી પૈસા, આ બધું ઊભું કરવા માટે પૂજ્યશ્રીએ વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. એક સમયે નાના પાયા પર ઊભી થયેલી આ સંસ્થા એણે દિવસે દિવસે અપૂર્વ વિકાસ સાધ્યો અને ફક્ત ગુજરાત નહીં, મુંબઈ નહીં, સમગ્ર ભારતમાં કેળવણી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના ધામ તરીકે એણે એક પ્રસિદ્ધિ સ્થાપિત કરી. લોકોની વિશ્વસનીયતા આજ દિવસ સુધી, આજે આ 100 વર્ષ ઉપરાંત થયા છતાં મહાવીર જૈન વિદ્યાલયની વિશ્વસનીયતા એ અકબંધ છે, કારણ કે એના આદ્ય પ્રણેતાનું વિઝન એ ખરેખર અપૂર્વ હતું. મુંબઈથી પછી વિહાર થયો સાહેબનો, બગવાડા, પારડી, બિલીમોરા, નવસારી વગેરે થઈ સુરતમાં પ્રવેશ થયો. અને સુરતની અંદર સાહેબે એ જ વિઝન પર આગળ વધતા વધતા એક મહિલા આશ્રમ માટેની પ્રેરણા કરી. વલ્લભસુરી મહારાજ સાહેબને સાંભળીને તો આમ ખરેખર આપણને ગૌરવ થાય કે આપણે ઘણા બધા સમાજ સુધારકોના આ ટેક્સ્ટ બુકમાં વાતોને બધાના ચેપ્ટર્સ ભણીએ છીએ. આ લોકો ક્યાંય તડકે રહી જાય એવા ઉત્તમ કાર્યો આ મહાપુરુષે કર્યા હતા. અને ખબર નહીં કેમ આ વલ્લભસુરી મહારાજ સાહેબના ગુણગાન ગાવા તો બહુ દૂરની વાત રહી, વલ્લભસુરી મહારાજ સાહેબની આ બધી ગજબનાક વાતો આમ રૂવાડા ઊભા કરી દે, આપણા લોહીમાં એક જબરદસ્ત ઉત્સાહનો સંચાર કરી દે એવી વાતો પણ આપણે આપણા સુધી પહોંચાડી ન શક્યા. એ મહિલા આશ્રમની એમની પ્રેરણા ઝીલાઈ અને સુરતની અંદર એક મહિલા આશ્રમ શરૂ થયો. સુરતની અંદર સંવત 1971નું 29મું ચોમાસું પૂજ્યશ્રીનું ત્યાં થયું. એ સમયે સુરતના એમના કેટલાક અનુભવો ને વડીલો શ્રેષ્ઠીઓ સાથે બેસ્યા પછીની કેટલીક એમની મનની વેદનાઓ, સંવેદનાઓ, એ સંવેદનાઓ એમને એમના મિત્ર મુનિશ્રી હંસ વિજયજી મહારાજ સાહેબને એક પત્રમાં લખી હતી. આ પત્રના ઘણા મુદ્દાઓ ખૂબ આપણને આજે પણ બહુ જ ઇફેક્ટિવ લાગે અને અપીલિંગ અને પંચી લાગે એવા છે. એમણે લખ્યું હતું કે આપણા લોકો હજુ ગફલતમાં છે અને એનું મૂળ કારણ અવિદ્યા છે. જૈનોમાં એક પણ ઊંચા દરજાનો સુશિક્ષિત શ્રાવક હોત તો આપણા બધા કામ બહુ સારી રીતે થઈ શક્યા હોત. પણ અફસોસ એ વાતનો છે કે લાખો શ્રાવકોમાં એક એવો પણ શ્રાવક નથી દેખાતો કે જેનો પ્રભાવ પ્રત્યેક સ્થાનમાં રહેલા જૈનો ઉપર પડી શકે. અને તેમ છતાં હજી પણ લોકો કુંભકર્ણી નિદ્રામાંથી બહાર આવતા જ નથી. આ દશા કેટલી શોચનીય છે. હજારો લાખો રૂપિયાની આહુતિ દર વર્ષે વાજા ગાજા, રંગ રાગ અને મેવા મિષ્ટાનમાં આપણે ઉડાડીએ છીએ, પણ શિક્ષણના નામે બસ ભગવાનનું નામ જ બચ્યું છે. હવે તો આપ જેવા પ્રતાપી પુરુષો ધ્યાન આપો
અને નિરંતર ચારે તરફથી જો બધા મળીને ઉપદેશ કરીએ, અમુક કાર્ય તમારે ને અમારે બધાએ જ કરવું પડશે, તો જ એવું કંઈક થશે કે ક્યારેક કોઈક દિવસ આપણે મોઢું ઊંચું કરીને લોકોને ફેસ કરી શકશું, લોકોનો સામનો કરી શકશું. નહીં તો પાછળની પેઢી એ ચોક્કસપણે આપણી પાછળ એક પ્રશ્નચિહ્ન મૂકશે કે તમે આ બધાનો વિચાર કેમ ન કર્યો. સાહેબનો આ પત્ર, આ એમની કેટલી ગજબનાક અંદરની વેદના બતાવે છે. અને આ એક હકીકત છે કે આજે બધા આપણે લોકો સ્કૂલના ફીઝના સ્ટ્રક્ચરથી, એની વિચારધારાના સ્ટ્રક્ચરથી, એમાં અપાતા કુસંસ્કારો, એના દ્વારા પોષાતા કેટલાક નબળા વિચારો, આ બધાના સ્ટ્રક્ચરથી જ્યારે ત્રસ્ત થઈએ છીએ ત્યારે ચોક્કસપણે મનમાં આવો પ્રશ્ન ઉદ્ભવે જ છે કે આપણા વડીલોએ શિક્ષણની બાબતમાં કેમ કંઈ ન કર્યું. સુરતથી સાહેબનો વિહાર થયો, ખંભાત થઈ ધોલેરા આવ્યા. સંવત 1972ની આ વાત. ત્યારે સાહેબે પાલિતાણા યાત્રા કરી અને જૂનાગઢ આવ્યા. 1972 એટલે જે લોકોને સંવત કદાચ ખ્યાલમાં નથી આવતી એમને કહું કે આજથી 105 વર્ષ, 105 યર્સ બેક આ વાત ચાલે છે. વંથલીમાં સાહેબે પ્રતિષ્ઠા કરી અને પછી 30મું ચોમાસું જે છે સાહેબે જૂનાગઢમાં કર્યું. અને ત્યાં તેમણે આત્માનંદ જૈન લાઇબ્રેરી અને શ્રી જૈન સ્ત્રી શિક્ષણ શાળાનું ઉદ્ઘાટન કર્યું. સ્ત્રી શિક્ષણ માટે પૂજ્ય બુદ્ધિસાગર મહારાજ સાહેબ, એમના જીવનચરિત્રમાં પણ આપણે આ જોયું હતું કે સાહેબે ખૂબ પહેલ કરી હતી અને સ્ત્રીઓ પણ શિક્ષિત થવા માટે અધિકારી છે, આ વાત એમણે મૂકી હતી. બુદ્ધિસાગર મહારાજ સાહેબ અને વલ્લભસુરી મહારાજ સાહેબ બેઉમાં ઘણી બધી વસ્તુઓ કોમન જોવા મળે છે, ઘણી બધી. મે બી બંને વચ્ચે સમયગાળો હતો કદાચ, પરંતુ બંનેઓના વિચારોમાં જે ક્રાંતિકારીપણું હતું એ ખૂબ કોમન હતું. સમાજની રૂઢ થઈ ગયેલી કેટલીક રૂઢિઓ કે જે પરિવર્તન લાવવી જવું બહુ જરૂરી હતી, એની સામે અવાજ ઉપાડવા માટે આ બંને મહાપુરુષો ખૂબ ઝઝૂમ્યા છે. અને એમણે સ્ત્રીઓ શિક્ષણની અધિકારી છે આવું વલ્લભસુરી મહારાજ સાહેબે પણ આ જૂનાગઢના પ્રવચનમાં દ્વારા શ્રાવકો સુધી લોકોને પહોંચાડ્યું કે આપણે ખૂબ દબાવશું તો ખૂબ પસ્તાશું. આ એક પંચલાઈન એમણે આપી. આજે 100 વર્ષ પછી પણ આ શબ્દ ઇફેક્ટિવ અને અપીલિંગ લાગે છે. આપણે ખૂબ દબાવીશું તો આપણે ખૂબ પસ્તાશું. લોકો ઉછળી અને બધું જ જૂટવી લે એના કરતાં આજે સમજી અને એને જેટલું આપવા યોગ્ય છે એટલું પ્રેમથી આપી દઈએ તો કાલે કદાચ બળવો કરવાનું મન જ ન થાય. આ વાત સમજવામાં જેટલું મોડું કરશું એટલું કદાચ આપણે ગુમાવવાના આરે આવશું. વલ્લભસુરી મહારાજને ના ટંકશાળી વચનો, ટંકશાળી, આમ એક એક વાક્ય જાણે 100 વર્ષ પછીના આ સમયને અનુલક્ષીને એમણે કર્યા હોય એવી બધી એમની વાતો. ત્યાંથી ચોમાસું પૂરું કરી વેરાવળ ગયા. ત્યાં શ્રી આત્માનંદ જૈન સ્ત્રી શિક્ષણ શાળા એનું ત્યાં પણ સ્થાપન કર્યું અને શ્રી આત્માનંદ જૈન ઔષધાલય, આ 2 સંસ્થાઓ એમણે સ્થાપિત કરી. આ વલ્લભસુરી મહારાજ સાહેબના વિઝનનું શું ગજબનાક એક્સટેન્શન હશે કે ફક્ત દેરાસરો પૂરતું વિઝન એમનું રિસ્ટ્રિક્ટેડ ન રહ્યું. દેરાસર બને એનો સૌને આનંદ છે, એનો વિરોધ કરવાનો કોઈનો વિકલ્પ હોઈ પણ ન શકે, પરંતુ સમયગાળો જેમ જેમ બદલાતો જાય છે એમ એમ લોકોનું આર્થિક સ્તર જે રીતે નીચે આવી રહ્યું છે એ બતાવે છે કે હવે ફક્ત દેરાસરોથી કામ નહીં ચાલે. દેરાસર ઉપાશ્રય સાથે શ્રાવકોને સહયોગી અને ઉપયોગી બની રહે, ફક્ત આર્થિક રીતે નહીં, સંસ્કારોની દૃષ્ટિએ પણ એવી કેટલીક સંસ્થાઓ આપણી પોતાની આપણને જોઈશે, પછી એ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય કે પછી યુનિવર્સિટીઝ હોય. વેરાવળથી સાહેબ માંગરોળ ગયા. ત્યાંથી ઉના, દીવ, મહુવા, દાંઠા, તળાજા થઈ ફરી પાછા પાલિતાણા પધાર્યા. ત્યાં એમણે ભાવનગરના જે સ્ટેટના કેટલાક આગેવાનો, અધિકારીઓ આવ્યા હતા, એ અધિકારીઓને અનુલક્ષી અને જાહેર પ્રવચન ગોઠવ્યું હતું. એમની હાજરીમાં વિષય રાખ્યો હતો વર્તમાન પરિસ્થિતિ અને આપણી આવશ્યકતાઓ.
આ બહુ ઇફેક્ટિવ સબ્જેક્ટ ઉપર એમણે ફક્ત આપણા પ્રવચન દ્વારા આપણી પ્રજાને જ પ્રેરણા કરી એવું નહીં, એમણે ભાવનગર સ્ટેટના અધિકારીઓને પણ જરા ગમરોડ્યા કે હવે બધાએ વૈચારિક ઉદારતા કેળવવી પડશે, સમય બદલાય છે. સિદ્ધાંતોની પાછી પાની કર્યા વગર આપણે લોકોએ ક્યાંક ને ક્યાંક નવી પેઢીના નવા વિચારોમાં અસમંજસ ઊભું ન થાય, અંતર ઊભું ન થાય એવો પ્રયત્ન કરવાનો પ્રથમ પ્રયાસ, પહેલું ડગલું આપણે ભરવું પડશે. અને જો આ ડગલું આપણે નહીં ભરીએ તો આવતી પેઢી એટલી દૂર ચાલી જશે કે પછી ભાગશું તો પણ એ લોકોની સાથે નહીં રહી શકીએ. આ શબ્દો સાહેબના આજે કદાચ આપણા બધાની આ વાસ્તવિકતા, આ 105 વર્ષ પહેલાંનું સાહેબનું કથન છે. ઘણીવાર સાહેબનું ચરિત્ર વાંચતા અને સાહેબ વિશે સાંભળતા એવું લાગે કે સાહેબ પ્રખર જ્યોતિષી હશે, કારણ કે સાહેબ જે પરિસ્થિતિઓનું ભયસ્થાન દેખાડતા હતા, આજે એ બધી જ પરિસ્થિતિઓ લાઈવ આપણી નજર સામે દેખાય છે. ત્યાંથી ખંભાત ગયા, કાંતિ વિજયજી મહારાજ સાહેબને મળવાનું થયું. ભાવનગરની અંદર એક પંજાબી બહેન પધાર્યા હતા સાહેબ પાસે દીક્ષા લેવા માટે, કારણ કે સાહેબ ઘણા વખતથી પંજાબ નહોતા આવ્યા, તો ભાવનગરમાં એમની દીક્ષા થઈ હતી પંજાબી બહેનની. ત્યાં પછીથી વડોદરા ઝઘડિયા તીર્થની યાત્રા કરી સાહેબ મુંબઈ પધાર્યા. ભવ્ય સામૈયા સાથે મુંબઈમાં અનેક કાર્યો, એમાં પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સ્થપાયું હતું. એટલે હવે આમ પણ આપણા સમાજની અંદર, આપણા વર્ગની અંદર એક બહુ મોટું આ એક પરિસ્થિતિનું દૂષણ તો નહીં, પણ આ એક પરિસ્થિતિ હકીકત છે કે તમે કોઈ પણ કાર્યો કરો એટલે એના વખાણ કેટલા થાય એ તો પછીનો વિષય છે, પણ એનો વિરોધ નિશ્ચિતપણે થાય. અને એ જ દ્રષ્ટિએ મુંબઈ પધાર્યા સાહેબ, ત્યારે ઢગલા બંધ પ્રત્યાઘાતો એમને આ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મળ્યા. ઢગલા બંધ. સુધરેલો સમાજ એ શું કરે છે એની આપણે કેમ ચિંતા કરવી, આપણે કેમ એ લોકો માટે કોઈ સગવડ કરી આપવી, આપણે કેમ એવા પાપમાં પડવું કે જે પાપ એ પાપની જ દિશામાં જવાનું છે. આવી એક વિચારધારાથી ઘણા બધા લોકોએ પૂજ્યશ્રીનો વિરોધ કર્યો. જો કે વલ્લભસુરી મહારાજ સાહેબ પંજાબની અંદર એટલું બધું વિચર્યા છે કે સાહેબ એટલા લોખંડી થઈ ગયા હતા કે આ વિરોધને પણ બહુ સારી રીતે પચાવી શકતા હતા. અને જ્યાં જ્યાં વિરોધમાં જેટલી વસ્તુઓ એમને યોગ્ય લાગતી એને વધાવી લેતા અને પોતાની ભૂલ હોય તો સ્વીકાર કરી અને સાહેબ સામે ચડીને એ વિરોધનો સ્વીકાર અને વધાવવાનું કાર્ય કરતા. એ ચાતુર્માસની અંદર બીજો એક પ્રશ્ન ઊભો થયો હતો. લોકોએ સ્વૈચ્છિક રીતે એક વિચાર વ્યક્ત કરેલો કે ખરતરગજ, અચલગજ અને આપણું તપાગજ, આ બધા જ લોકો પર્યુષણ પર્વ માટે જો ભેગા થઈ જાય અને ભેગા મળીને પર્યુષણ ઉજવે તો કેવું. વાત નીકળી હતી અને વલ્લભસુરી મહારાજ સાહેબ સુધી પહોંચી. વલ્લભસુરી મહારાજ સાહેબે પોતાનો મંતવ્ય બહુ સ્પષ્ટપણે રજૂ કર્યું કે જુઓ, આજે હવે લોકો એકતાને ચાહે છે, પોતાના હક્કો માટે પ્રયત્ન કરે છે. તમે જુઓ, અંગ્રેજી, પારસી, હિન્દુ, મુસલમાન, આ બધી પ્રજા જે છે એ બધી પ્રજા એક જ ધ્યેય માટે સંગઠિત થઈ અને જીવવાનો શરૂ કરે છે, સંગઠિત થઈ રહ્યા છે. અને દુનિયા પણ આખી આ જ રીતે આગળ વધી રહી છે. અને બીજી બાજુ આપણે લોકો આપણા જ ભાઈઓ સાથે 10 કદમ પાછા ફરીએ એવો પ્રયત્ન કેમ કરીએ છીએ? સમયની જરૂરિયાત એ છે કે આપણે બધા એક થઈ સમાજ, ધર્મ અને રાષ્ટ્રના કલ્યાણનું કાર્ય કરવું જોઈએ. અને આ કાર્ય કરવા માટે ક્યારેક આપણને એકતા સાધવી પડે તો એ મુદ્દા આધારિત એકતામાં પણ આપણે પાછી પાની ન કરવી જોઈએ. એ વાત વલ્લભસુરી મહારાજ સાહેબે બહુ બેબાકપણે પોતાના પ્રવચનમાં પોતાના મંતવ્ય રજૂ કરવા સમયે આપી. આ જ ચાતુર્માસની અંદર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મકાન માટે લગભગ 1 લાખ રૂપિયાનું ફંડ થયું. હું રિપીટ કરું છું, 1 લાખ રૂપિયાનું ફંડ પૂજ્યશ્રીએ કરાવડાવ્યું. આ 1 લાખ રૂપિયા
આજથી 104 યર્સ બેક 1,00,000 રૂપિયાનું ફંડ સાહેબે કરાવ્યું. આજના કેટલા કરોડો થાય એની કલ્પના આપણે કરીએ. ત્યારે સોનાનો ભાવ ને આજનો સોનાનો ભાવ કાઉન્ટ કરીએ ને તો આપણને આ 1,00,000 અત્યારના 100 કરોડ જેવા લાગે. અને સાહેબે ગામોના દેરાસરો માટે, જીર્ણોદ્ધાર માટે પણ બહુ સારામાં સારું ફંડ કર્યું. શ્રી પાટણ જૈન મંડળ બોર્ડિંગ એની માટે પણ 1,00,000 રૂપિયાનું ફંડ કર્યું. અને પછીથી તેઓ હંસવિજયજી મહારાજ સાહેબને મળ્યા, ફરી પાછા રાજનગર પધાર્યા ત્યાંથી, અને ઉજ્જૈનબાઈની ધર્મશાળામાં એમણે ચોમાસું કર્યું. એ ચોમાસા દરમિયાન એમને વ્યવહારુ દ્રષ્ટિ, સાધારણ કુટુંબોની પરિસ્થિતિનો ખ્યાલ, ટીપો ઉઘરાવવાની ખોટી આદતો, શ્રીમંતોની મોટાઈ, સામાન્ય જનતાનો જે ધર્મપ્રેમ છે એ બધાને મહત્ત્વ આપવાની વાત, ફક્ત શ્રીમંતોના હાથમાં આ ધર્મ ન સરી જાય એ માટેના કેટલાક સૂચનો, કેટલીક તકેદારીઓ, અને કારણ ન હોય ત્યાં ટીપો ન કરવો, આવી પણ કેટલીક સૂચનાઓ એમણે જૈન જગતને આપી. વલ્લભસુરી મહારાજ સાહેબના ક્રાંતિકારી વિચારો જેટલા સાંભળીએ એટલા આપણને ઓછા લાગે. એક વાત એમની જાણે આપણને એમ લાગે કે જાણે આપણને જ સમજાવવા માટે, આ કાળને સમજાવવા માટે જાણે સાહેબ 100 વર્ષ પહેલાં જન્મ્યા હતા. આવી બધી એમની વાતો આપણા મનમાંથી સહજપણે મોઢામાંથી કઢાવી જ દે. વર્તમાન કો વલ્લભસુરી કી આવશ્યકતા હૈ. બસ આ આવશ્યકતા હજી ને હજી આપણે ઘૂંટાય અને એમના વિચારો ખરા અર્થમાં આપણા સૌના હૃદયમાં બેસે. આપણા નેતૃત્વ કરતા વડીલોને પણ આ વિચારો આપણે પહોંચાડીએ કે 105 વર્ષ પહેલાંના મહાપુરુષ આવી વાતો કરીને ગયા, જે કદાચ આપણે સમજી લીધી હોત તો પરિસ્થિતિ અલગ પણ હોત. છેવટે આજે પણ જો સમજાય તો આપણી પછીની 100 વર્ષની પેઢી એ પણ ચોક્કસપણે આપણને દુઆઓ આપશે. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. બીજી અનેક વાતો આવતીકાલે ફરીથી રાખીએ. જૈનમ જયતિ શાસનમ.